મુખ્ય સચિવ એમ કે દાસ અને રાજ્યના પોલીસ વડા ડોક્ટર રાવની ઉપસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શનની જેપીસીની મહત્વની બેઠક આજે ગાંધીનગર ખાતે મળી હતી અને પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વન નેશન વન ઇલેક્શનને લઈને જેપીસીની આજે ગાંધીનગર ખાતે ખૂબ જ અગત્યની બેઠક મળી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના અધિકારીઓ સાથે જેપીસીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના પોલીસ વડા ડોક્ટર રાવ, મુખ્ય સચિવ એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। ઉપસ્થિત અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે જેપીસીની બેઠકમાં ખૂબ પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વન નેશન વન ઇલેક્શનને લઈને ખૂબ જ અગત્યની ચર્ચા કરવામાં આવી હતી। આવતા દિવસોમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ખૂબ જ મોટી જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પ્રથમ તબક્કાની બેઠકમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। આમ વન નેશન વન ઇલેક્શનની સિચ્યુએશનને માર્ગ મોકળો થતો જણાય છે।